જો સ્વાધ્યાય 4.સ્વાધ્યાયનો 24મો પ્રશ્ન એમાં લખ્યું છે પ્રક્રિયા એ નિપજ આપે છે। આ પ્રક્રિયા માટે વેગ અચળાંકનો મૂલ્ય 2 × 10⁻² પ્રતિ સેકન્ડ છે। એની પ્રારંભિક સાંદ્રતા આપી છે 1 મોલ। તો 100 સેકન્ડ પછી એની શેષ સાંદ્રતા કેટલી એટલે બાકી કેટલી રહી એ આપણે નક્કી કરવાનું। તો અહીંયા કે આપેલો છે, પ્રારંભિક સાંદ્રતા આપી છે અને સમય આપ્યો છે। હવે આ જે રકમ છે એની અંદર એવું નથી લખ્યું કે પ્રથમ ક્રમની પ્રક્રિયા છે। તો આપણને કઈ રીતે ખ્યાલ આવે કે આ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે? તો એના માટે એક ખાસ ધ્યાન રાખવાનું કે વેગ અચળાંકનો એકમ પ્રતિ સેકન્ડ છે। પ્રતિ સેકન્ડ, પ્રતિ મિનિટ, પ્રતિ કલાક, જો આવા એકમ હોય એટલે આ પ્રથમ ક્રમની પ્રક્રિયા હોય। તો હવે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે k = 2.303 / t log r0 / rt। અહીંયા r0 એટલે એની પ્રારંભિક સાંદ્રતા થઈ અને rt એટલે 100 સેકન્ડ પછી એની જે શેષ સાંદ્રતા વધે એ થઈ rt। તો બધાની અંદર તમે કિંમત મૂકી દો તો કે આપણને આપ્યો છે 2 × 10⁻², 2.303 છેદમાં સમય આપ્યો છે 100 સેકન્ડ, log 1/rt। 100 સેકન્ડે શેષ સાંદ્રતા આપણે શોધવાની। તો આ બંને પદ છે ને આ બાજુ લઈ આવો તો આવું થશે, log 1/rt બરાબર આ બાજુ હતું 2 × 10⁻² ગુણ્યા 100 ઉપર જાય, આ પદ નીચે આવે એટલે ગુણ્યા 100 છેદમાં 2.303। હવે જો 10⁻² અને આ થાય 10⁻², થાય ને? 100 એટલે 10⁻², તો આ બે પદ છે એ ઉડી જશે સીધા જ। તો હવે આપણી પાસે વધ્યું 2/2.303। તો જવાબ આનો આવે 0.8684। હવે આપણે આ શોધવું છે એટલે લોગને આપણે પહેલી બાજુ લઈ જઈશું। તો લોગને પહેલી બાજુ લઈ જાઓ એટલે એ થઈ જાય એન્ટીલોગ rt બરાબર એન્ટીલોગ 0.8684। તો 86 નો 8 ડિફરન્સ 4, આપણે એનો એન્ટીલોગ જોવાનો। તો 86 નો 8 ડિફરન્સ 4 એન્ટીલોગ આવે 7386, 7386 આમ આવે। હવે અહીંયા 0 છે, એન્ટીલોગમાં આવું કરવાનું, દશાંશ ચિહ્ન આગળ જે પણ સંખ્યા હોય એમાં 1 ઉમેરવાનું। એટલે 0માં 1 ઉમેરો એટલે 1 થાય। તો જે જવાબ આવે એક આંકડા પછી પોઈન્ટ મૂકવાનો। રેડી? એન્ટીલોગ આ રીતે નક્કી કરવાનું। જો અહીંયા 2 હોત ને તો હું 2 પોઈન્ટ, તો 2માં 1 ઉમેરે 3, તો 3 આંકડા પછી પોઈન્ટ 1, 2 ને 3, તો 738.6 લખે। એટલે એન્ટીલોગની અંદર ખાસ ધ્યાન રાખવાનું। હવે આપણે rt જોઈશે, આ છેદમાં છે એટલે આપણે એનો વ્યસ્ત કરી દઈ તો rt અંશમાં વયો જાય। તો આ બાજુ વ્યસ્ત કરો તો 1/7.386, તમે એનો ભાગાકાર કરો એટલે 0.135 આવે। તો rt = 0.135 મોલ પ્રતિ લિટર, આ જવાબ આવે। તો પ્રક્રિયાના અંતે એની સાંદ્રતા, શેષ સાંદ્રતાનું મૂલ્ય આટલું થાય। રેડી? પછી બીજો છે 4.25 એટલે સ્વાધ્યાયનો 25મો દાખલો। સુક્રોઝનું એસિડિક દ્રાવણમાં ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાં વિઘટન થાય છે, એ આપણે ભણી ગયા છે। સુક્રોઝનું વ્યુત્ક્રમણ આપણે એને કહી છે। ત્યારે એનો અર્ધ આયુષ્ય સમય 3 કલાક છે।
8 કલાક પછી સુક્રોઝના નમૂનાનો શેષ અંશ કેટલો? સેમ આ જ રીતે જો 8 કલાક પછી આ સુક્રોઝનો શેષ અંશ કેટલો વધે આપણે આ નક્કી કરવું છે. હવે એમાં પ્રારંભિક સાંદ્રતા નથી આપી એટલે આપણે એનું પ્રમાણ નક્કી કરશું કે આટલા ગણી સાંદ્રતા ઘટે વધે એ રીતે. કે છે એ પણ નથી આપ્યો પણ અર્ધ આયુષ્ય સમય આપ્યો છે એટલે આપણને કે મળી જાય. તો આપણે સૂત્ર લખી કે ઇઝ ઇક્વલ ટુ 0.693 છેદમાં T½ આ અર્ધ આયુષ્ય સમયનું સૂત્ર. તો 0.693 ભાગ્યા 3 કલાક તો 3 વડે ભાગો 2, 3, 1 આટલા પ્રતિ કલાક આ આપણને વેગ અચળાંક મળી ગયો. હવે આને પ્રથમ ક્રમની પ્રક્રિયાના સૂત્રમાં મૂકી તો કે ઇઝ ઇક્વલ ટુ 2.303 છેદમાં T લોગ શરૂઆતની સાંદ્રતા R0 પ્રક્રિયાના અંતે એટલે કે 8 કલાક પછી સાંદ્રતા RT. હવે આની અંદર કિંમત મૂકી તો આનો જવાબ આપણે શોધો 231 2.303 સમય લીધો છે 8 કલાક. લોગ આ બંને પદ એમનેમ આપણે રાખશું કારણ કે એકઈનું મૂલ્ય આપણી પાસે નથી. આપણે આ જોઈ છે RT. તો આ બંને પદને આ બાજુ લઈ આવો તો લોગ R0 છેદમાં RT ઇઝ ઇક્વલ ટુ 0.231 ગુણ્યા 8 છેદમાં 2.303. તો એનો તમે ભાગાકાર કરો તો એના ભાગાકારનું મૂલ્ય આવે 0.8024 0.8024. હવે લોગને પેલી બાજુ લઈ જશો એટલે R0 છેદમાં RT બરાબર થઈ જશે એન્ટી લોગ 0.8024. તો 80નો 2 ડિફરન્સ 4 આપણે એન્ટીલોગ હંમેશા પોઈન્ટ પછીના આંકડાનો જોવાય. તો તમે એનો એન્ટીલોગ જુઓ એટલે એનો જવાબ આવે 6345. તો આનો જવાબ થયો 6345. હવે અહીંયા પોઈન્ટ આગળ 0 છે 1 ઉમેરો એટલે 1 થાય તો એક આંકડા પછી પોઈન્ટ એટલે 6.345. હવે આપણે શોધવું છે RT એટલે હું આ RT ને આને વ્યસ્ત કરી દઉં આ બાજુ લખું છું જો તો RT અંશમાં જશે અને R0 છેદમાં જશે તો પહેલી બાજુ પણ વ્યસ્ત થશે 6.345. તો 1 ભાગ્યા 6.345 એટલે 0.1576 થાય. એટલે આનો ગુણાકાર અહીંયા કરી દો તો RT ઇઝ ઇક્વલ ટુ 0.15 અહીંયા 7 છે અહીંયા હું 8 કરી દઉં છું. RT આવું થયું એટલે સોરી R0 આનો ગુણાકાર અહીંયા થયો એટલે એનો અર્થ શું થયો 8 કલાક પછી મળતી સાંદ્રતા આ મળતી સાંદ્રતા કહેવાય. એ 8 કલાક પછી કેટલી મળે છે તો કે મૂળ સાંદ્રતા કરતાં 0.158 ગણી ઓછી મળે છે. આ રીતે આનું અર્થઘટન કરાય કારણ કે આમાં આપણને R0 આપેલો નથી એટલે અહીંયા આપણે એવું લખી શકીએ કે 8 કલાક પછી મળતી સાંદ્રતા મૂળ સાંદ્રતા કરતાં 0.158 ગણી ઓછી મળે કારણ કે શરૂઆતની સાંદ્રતા હંમેશા વધારે હોય એટલે મળતી સાંદ્રતા છે એ ઓછી થાય. જેમ જેમ સમય જાય એમ સાંદ્રતાનું મૂલ્ય શું થતું જાય ઘટતું જાય. રેડી? 2 દાખલા પછી બીજા 2 વાયુ અવસ્થાના. એઝો આઇસોપ્રોપેનને આ રીતે લખાય એઝો સંયોજન N દ્વિબંધ N અને આઇસોપ્રોપેન માટે CH3 ટ્વાઇસ આઇસોપ્રોપાઇલ સમૂહ. ઓર્ગેનિક કેમિસ્ટ્રીની અંદર તમે ભણતા હશો આ આઇસોપ્રોપાઇલ આ રીતે લખાય
અને બંને સાઈડ આવે CH3 ટ્વાઇસ. અને કદાચ જો આ એઝો આઇસોપ્રોપેન સૂત્ર ન આવડે તો આવી રીતે લખવાનું, એઝો આઇસોપ્રોપેન હેક્ઝેન વત્તા N2 આ રીતે લખજો. આમાંથી બને છે હેક્ઝેન એટલે C6H14 વત્તા N2 હેક્ઝેન અને નાઇટ્રોજન બને છે. હવે આ જે પ્રક્રિયા છે એનો વેગ અચળાંક આપણે નક્કી કરવાનો છે. તો આનું પ્રારંભિક દબાણ અથવા પ્રારંભિક સાંદ્રતા, દબાણ લખો અથવા સાંદ્રતા લખો, કારણ કે વાયુ સ્વરૂપ પ્રક્રિયા હોય એટલે આપણે પ્રારંભિક દબાણ લખીએ, નહીંતર સાંદ્રતા લખી. તો શરૂઆતનું આનું દબાણ માની લો PI છે. આમ શરૂઆતનું દબાણ અહીંયા લખેલું જ છે 35. જો એટલે તમે 0 સમય એટલે શરૂઆતનું દબાણ થયું. PI ન લખવા હોય તો અહીંયા 35 પણ લખાય. અને ત્યારે નિપજ છે એનું દબાણ છે એ 0 હોય. હવે માની લો કે પ્રક્રિયા આગળ વધી અને T બરાબર T સમયે દબાણ એનું કેટલું થશે? તો કે સમય આપણી પાસે 2 છે. જો 1 હોત ને તો હું લખે T બરાબર 360 સમય સેકન્ડે, અથવા આમાં 2 છે એટલે આપણે બે માટે એક જનરલ લખ્યું કે T બરાબર T સમયે, આ T બરાબર 0 માટે હતું પ્રારંભિક. T બરાબર T સમયે માની લો કે આનું દબાણ છે એ X એટમોસ્ફિયર જેટલું ઘટે છે આનું, તો સામે બેયનું વધશે XX. આવો આગળ આપણે એક દાખલો કર્યો હતો, પણ ત્યાં શું હતું, અહીંયા 2 મોલ હતા, અહીંયા 2 મોલ હતા ને અહીંયા 1 મોલ હતો. એટલે મેં અહીંયા 2X ઘટાડ્યો હતો, તો આમાંય 2X ઘટતો હતો પણ આમાં X ઘટતો હતો. આગળનો દાખલો જોજો આના પછી. તો આમાંથી X એટમોસ્ફિયર એનું દબાણ ઘટ્યું એટલે PI ઓછા X થયું. તો સામે નિપજ એટલા જ મિલીમીટર મર્ક્યુરી બને છે એટલે XX બને. તો આનું કુલ દબાણ PT કેટલું થશે? તો કે આ ત્રણેયના આંશિક દબાણના સરવાળા જેટલું થાય. એટલે કે PI માઇનસ X વત્તા X વત્તા X, આ બે ઉડી જશે એટલે અહીંયા આવે PI પ્લસ X. આપણે X જો જોતો હોય તો X બરાબર PT માઇનસ આને આ બાજુ લઈ આવી એટલે PI થાય. રેડી? હવે Xનું મૂલ્ય આપણે નક્કી કરવું છે. તો Xનું મૂલ્ય નક્કી કરવા આપણે અહીંયા 360 સેકન્ડે 54 દબાણ છે એનો ઉપયોગ કરીશ. તો પહેલું બાબત કે T બરાબર 360 સેકન્ડ ત્યારે P ટોટલનું મૂલ્ય છે 54 મિલીમીટર. તો આના ઉપરથી X કેટલો થશે? X. તો Xનું મૂલ્ય જો 0 એ 35 મિલીમીટર દબાણ આપણને આપેલું છે, તો અહીંયા X ઇઝ ઇક્વલ ટુ PT એટલે 54, PI એટલે શરૂઆતનું દબાણ, જે શરૂઆતનું દબાણ છે 35 મિલીમીટર એટલે -35. તો 54 માઇનસ 35 એટલે 19 મિલીમીટર જેવું થાય. 19 ને 35 54 રેડી. તો આ Xના મૂલ્ય ઉપરથી T બરાબર 360 સેકન્ડે એઝો આઇસોપ્રોપાઇલનું દબાણ કેટલું? તો કે P એઝો આઇસોપ્રોપાઇલ નું દબાણ ઇઝ ઇક્વલ ટુ શું આપ્યું છે? PI માઇનસ X. તો PI માઇનસ X, PI છે 35 મિલીમીટર અને X છે એ આપણે શોધ્યું 19. તો 35 માઇનસ 19 એટલે એનો આન્સર આવશે 16 મિલીમીટર. એટલે આ થયું 16 મિલીમીટર. એટલે આ ક્યારે થયું? તો કે T બરાબર 360 સેકન્ડે થયું. એટલે 360 સેકન્ડે આપણે આ દબાણ મેળવ્યું. આ એનું શરૂઆતનું દબાણ છે PI. તો આ બે ઉપરથી આપણને એનું વેગ અચળાંકનું મૂલ્ય નક્કી કરી શકીએ. તો વેગ અચળાંક K ઇઝ ઇક્વલ ટુ 2.303 છેદમાં T
લોગ અહીંયા આપણે લખીશી પીઆઈ છેદમાં પીઆઈ માઇનસ એક્સ, આમ લખાય. આ શરૂઆતનું આ ટી સમય. હવે ઓલામાં R0 છેદમાં RT લખી છે, તો R0 શરૂઆતની સાંદ્રતા છે ને પીઆઈ માઇનસ એક્સ અંતિમ સાંદ્રતા. તો પીઆઈ માઇનસ એક્સનો જવાબ કેટલો છે? 16. તો આની અંદર કિંમત મૂકો તો 2.303 છેદમાં ટી એટલે 360 સેકન્ડ. લોગ શરૂઆતનું આંશિક દબાણ આનું હતું 35 મિલીમીટર છેદમાં અંતિમ સાંદ્રતાએ 360 સેકન્ડ પછી આવ્યું 16. તો 35 ભાગ્યા 16 કરી એટલે એનો લોગ લોગ 35 ભાગ્યા 16 35 ભાગ્યા 16 2.187. તો 2.303 છેદમાં 360 ગુણ્યા 21/8 ડિફરન્સ 7. એટલે અહીંયા દશાંશ ચિહ્ન આગળ એક સંખ્યા છે એટલે આપણે લોગમાં મૂકશું 0.21/8 ડિફરન્સ 7. એનો લોગ આવશે 3400 3400. તમે આનો અંશનો ગુણાકાર કરો અને છેદ વડે ભાગાકાર કરશો એટલે એનો જવાબ 2.175 ગુણ્યા 10⁻³ પ્રતિ સેકન્ડ આટલો આવે. 2.175 ગુણ્યા 10⁻³ પ્રતિ સેકન્ડ. હવે સેમ આ જ વસ્તુ બીજું ટી બરાબર 720 સેકન્ડ ત્યારે એનું પીટી નું મૂલ્ય પી ટોટલ કેટલું છે? તો કે 63 મિલીમીટર છે. રેડી? તો હવે જોજો, હવે આ તમને આવડશે. ટી બરાબર 720 સેકન્ડ લીધી અને પીટી બરાબર લીધું 63. તો આ જ રીતે ગણવાનું. એક્સનું મૂલ્ય કેટલું થશે? તો કે પીટી કેટલું છે? 63 માઇનસ 35. તો 63માંથી 35 બાદ કરો એટલે અહીંયા આપણો જવાબ આવશે 63 માઇનસ 35 28 મિલીમીટર આવશે. રેડી? જો હું અહીંયા સુધારો કરી દઉં, રાઉન્ડ કરો ને એટલું બદલાય. આ 54, તો અહીંયા 720 સેકન્ડ અને અહીંયા 63, એટલે અહીંયા આપણો જવાબ બદલાશે અને 28 મિલીમીટર આવશે. તો પી એઝો આઇસોપ્રોપાઇલ પીઆઈ માઇનસ એક્સ શરૂઆતનું તો 35 જ રહેશે, માઇનસ આ 19 છે અહીંયા 28 આવી જશે. એટલે આ બાદબાકી અહીંયા આપણો જવાબ છે એ બદલાઈ જશે, એટલા મિલીમીટર દબાણ આવે. ત્યારબાદ નેક્સ્ટ કે ઇઝ ઇક્વલ ટુ 2.303 ટી લોગ પીઆઈ પીઆઈ માઇનસ એક્સ. તો અહીંયા ટીની જગ્યાએ 360 છે, અહીંયા 720. આ 35 એમનેમ રહેશે, આ 16નો જવાબ બદલાશે. હવે તમારે શું કરવાનું? 35 ભાગ્યા 16 કરી જે જવાબ આવે એનો લોગ જોવાનો. આ લોગ જોઈ આ બેનો ગુણાકાર અને આ 720 છે, અહીંયા 720 આવશે, એના વડે ભાગાકાર કરો એટલે આ દાખલો છે એની પ્રેક્ટિસ તમારે કરવાની. અને એનો જવાબ હું અહીંયા લખું છું કે ઇઝ ઇક્વલ ટુ, એનો જવાબ આપણો થશે 2.235 2.235 ગુણ્યા 10⁻³ પ્રતિ સેકન્ડ આટલો આવશે. હવે આ જે રહ્યો ને ભાગ પોર્શન એ તમારે ગણવાનો છે ઘરે. મેં રાઉન્ડ કરી દીધા છે, અહીંયા એટલું એ બદલાશે, ચેન્જ થશે. હવે આપણને વેગ અચળાંક નક્કી કરવાનો કીધો છે. તો વેગ અચળાંક અહીંયા મારી પાસે બે નક્કી થયા. એક 360 સેકન્ડે આટલો મળ્યો અને 720 સેકન્ડે આટલો મળ્યો. તો આખી પ્રક્રિયાનો વેગ અચળાંક કેટલો થાય? તો એના માટે આપણે સરેરાશ વેગ અચળાંક લેશું. તો સરેરાશ વેગ અચળાંક કે ઇઝ ઇક્વલ ટુ, અહીંયા 360 સેકન્ડે છે 2.175 ગુણ્યા 10⁻³ પ્લસ 2.235 ગુણ્યા 10⁻³ ભાગ્યા 2. જેટલા વેગ અચળાંકના મૂલ્ય હોય એટલા ભાગ્યા કરાય.
હમણાં એક આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા સમજાવીશ, એની અંદર 3 વેગ અચળાંક આવશે, તો ત્રણેય વેગ અચળાંકને ભેગા કરો અને ભાગ્યા 3 કરો, એટલે જેટલા વેગ અચળાંક એટલા ભાગ્યા કરવાના. તો અહીંયા આ 10⁻³ કોમન લઈ લો, કારણ કે બેયની અંદર છે. તો અહીંયા તમે સરવાળો કરશો, 5 ને 5 10 ની 0 વધી 1, 7 ને 3 10 ને 1 11, 1 ને 2 3 ને 1 4, 2 ને 2 4, ગુણ્યા 10⁻³ છેદમાં 2, ભાગાકાર કરો તો 2.205 ગુણ્યા 10⁻³ પ્રતિ સેકન્ડ. આ રીતે પ્રક્રિયાનો વેગ અચળાંક છે એ નક્કી થાય. જો આ દાખલો છે એ બોર્ડની અંદર 4 માર્કની અંદર પૂછાય, અને આ વર્ષે એક લખી લેજો, વાયુ સાંદ્રતા ઉપર આધારિત દાખલો 99.9% બોર્ડમાં છે. અને આપણી ટેક્સ્ટ બુકમાં આવા 3 દાખલા છે. એક મેં તમને આગળ ગણાવ્યો જે ઉદાહરણનો હતો, અને 2 હું અત્યારે ગણાવું છું. એક આ થયો, આના પછી એક ગણાવ. આ 3માંથી એક દાખલો પૂછાવાની શક્યતા આ વર્ષે છે, એટલે આ કરજો કમ્પ્લેટ. SO2Cl2ના વિઘટનની પ્રક્રિયા, એટલે તમે પ્રક્રિયા લખો SO2Cl2, તો એમાંથી બને SO2 + Cl2. આ એના વિઘટનની પ્રક્રિયા છે. સલ્ફર ડાયોક્સાઇડ મળે અને ક્લોરીન વાયુ મળે. પછી પ્રયોગ થયો, એમાં શરૂઆતમાં 0 સમય એટલે શરૂઆત કહેવાય, ત્યારે પ્રણાલી અથવા પાત્રનું દબાણ હતું 0.5 એટમોસ્ફિયર. 100 સેકન્ડ પછી જ્યારે એટમોસ્ફિયર તપાસવામાં આવ્યું દબાણ, ત્યારે થયું 0.6, એટલે પ્રણાલીનું દબાણ 0.6 થઈ ગયું. તો જો કુલ દબાણ 0.65 હોય તો એ સમયે એ રાસાયણિક પ્રક્રિયાનો વેગ કેટલો હશે આપણે એ નક્કી કરવાનું. સેમ હમણાં જે ગણ્યો તો એ જ પ્રમાણે દાખલો થશે. પ્રારંભિક દબાણ, આપણે આનું શરૂઆતનું દબાણ છે એ PI લઈ, એટલે આના શરૂઆતના દબાણ 0 હોય, પ્રારંભિક છે, શરૂઆત થઈ, નિપજ ન હોય. પછી T = T સમયે દબાણ, તો કે આનું X એટમોસ્ફિયરનો ઘટાડો થયો, તો સામે આના X એટમોસ્ફિયર વધશે, કારણ કે 2 1 મોલ છે જો બધું, એટલે XX બધે લખી શકાય. પણ જ્યાં 2 મોલ સામે 2 મોલ બનતા હોય, 1 મોલ બનતો હોય, ત્યાં બદલાય. એ ધ્યાન રાખજો. આના આગળ જે મેં પહેલાં ગણાવ્યો તો એ દાખલો. તો અહીંયા કુલ દબાણ PT = PI - X + X + X. આ બધાનો સરવાળો કરો એટલે કુલ દબાણ થયું. તો એ કુલ દબાણમાં આ બંને ઉડી જાય, તો PT = PI + X થાય. તો X = PT - PI થશે. કુલ દબાણ PT, તો કે 100 સેકન્ડે આપણે અહીંયા લખી T = 100 સેકન્ડ, ત્યારે પીટીનું મૂલ્ય છે 0.6 એટમોસ્ફિયર છે. આપણને આપી દીધું કે 100 સેકન્ડે કુલ દબાણ 0.6 એટમોસ્ફિયર. તો આના ઉપરથી જો મારે X નક્કી કરવો હોય તો X = PT 0.6 એટમોસ્ફિયર માઇનસ શરૂઆતનું દબાણ, તો કે 0 સમયે જે દબાણ હોય એનું પ્રારંભિક દબાણ કહેવાય 0.5. તો Xનું મૂલ્ય મળે 0.1 એટમોસ્ફિયર મળે. આ X ઉપરથી P SO2Cl2નું આંશિક દબાણ કેટલું થશે, તો કે SO2Cl2નું આંશિક દબાણ PI - X. PI છે શરૂઆતનું, એનું આંશિક દબાણ છે 0.5 માઇનસ X, તો X તમે શોધો 0.1, એટલે એનું શરૂઆતનું દબાણ બન્યું 0.4 એટમોસ્ફિયર. હવે આના ઉપરથી આપણે એની સાંદ્રતા નક્કી કરી, વેગ અચળાંકનું મૂલ્ય. તો આપણે પાછું પ્રથમ ક્રમની પ્રક્રિયાનું સમીકરણ લખી 2.303 છેદમાં T log PI છેદમાં PI - X. તો 2.303 સમય છે 100 સેકન્ડ,
લોગ શરૂઆતનું દબાણ છે 0.5 આનું શરૂઆતનું દબાણ છે એ આપણે લખ્યું 0.5 અને ટી બરાબર 100 સેકન્ડે એનું આંશિક દબાણ થયું 0.4 0.4 તો 2.303 છેદમાં 100 લોગ 5/4 5/4 એટલે અહીંયા આવે 1.25 તો 2.303 છેદમાં 100 ગુણ્યા આનો લોગ જો હોય એટલે આગળ એક આંકડો છે એટલે 0 12 નો 5 લોગ જો તો 12 નો 5 0969 તો આવે 0969 અંશનો ગુણાકાર 2.303 ગુણ્યા 969 ઇઝ ઇક્વલ ટુ એને ભાગ્યા 100 મૂલ્ય મળ્યું 0.00223 તો આને વૈજ્ઞાનિક અંક પદ્ધતિમાં લખો દશાંશ ચિહ્ન 1 2 ને 3 સ્ટેપ લઈ જાઓ તો 2.23 ગુણ્યા 10⁻³ ઘાત હવે અહીંયા સમય આપણને આપેલો છે સેકન્ડની અંદર એટલે અહીંયા આપણે લખશું પ્રતિ સેકન્ડ વેગ અચળાંકનો એકમ કેનો રેડી એટલે પહેલાંનો જવાબ આવે છે 2.23 ગુણ્યા 10⁻³ પ્રતિ સેકન્ડ હવે આપણને બીજો પ્રશ્ન એવો કર્યો છે કે જ્યારે કુલ દબાણ 0.65 એટમોસ્ફિયર હોય ત્યારે એનો વેગ કેટલો હશે તો મારે વેગ શોધવા માટે જો આ રીતે લખાય કે પ્રક્રિયા વેગ ઇઝ ઇક્વલ ટુ કે પી SO2 આ વેગ શોધવાનું સૂત્ર બન્યું પ્રથમ ક્રમની પ્રક્રિયામાં આવું સૂત્ર આપણે પહેલી વાર મૂકી છે આપણે કેવા સૂત્રનો ઉપયોગ કરેલો છે જો અહીંયા લખી દઉં પ્રક્રિયા વેગ ઇઝ ઇક્વલ ટુ કે SO2 આ પ્રક્રિયકની સાંદ્રતાના 1/ઘાતાંકના સમપ્રમાણમાં છે એટલે આને આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયા કહી છે તો આપણે આવા સૂત્રો મૂકેલા છે ઓલું પહેલી વાર મૂક્યું મેં તો એ સૂત્ર શા માટે પી આવ્યું તો કે આ જે આખી પ્રણાલી છે એ વાયુ સ્વરૂપ પ્રક્રિયક અને નિપજ ધરાવે છે એટલે આ સાંદ્રતા છે એનો ઉપયોગ આપણે નથી કરતા એની જગ્યાએ એનું દબાણ મૂકી છે એટલે હું અહીંયા પી કરી દઉં છું એટલે આપણે લખવાનું કે ઇન્ટુ પી SO2 તો આપણી પાસે જો આ બંને હોય તો આપણને પ્રક્રિયાનો વેગ મળે તો આપણી પાસે એક છે કે વેગ અચળાંક આપણી પાસે પડેલો છે પણ ઓલો પી SO2 નથી તો એના માટે પી ટોટલનું મૂલ્ય 0.65 એટમોસ્ફિયર છે તો 0.65 એટમોસ્ફિયર ઉપરથી તમે પી SO2 શોધી શકો જો પી SO2 PI - X આમ સૂત્રનો આપણે ઉપયોગ કરીશ તો પહેલાં આ એક્સ રહ્યો એ આપણે નક્કી કરવો પડશે કારણ કે પીટીનું મૂલ્ય છે 0.6 આગળના પ્રશ્નમાં અહીંયા આવશે 0.65 - 0.5 એટલે એક્સ ઇઝ ઇક્વલ ટુ પીટી માઇનસ પીઆઈ પીટીનું મૂલ્ય 0.65 માઇનસ પીઆઈ છે શરૂઆતનું દબાણ 0.5 એટલે આ મૂલ્ય મળે 0.15 એટમોસ્ફિયર આટલું મળ્યું એક્સ હવે એના ઉપરથી પી SO2 નક્કી કરો તો પી SO2 ઇઝ ઇક્વલ ટુ પીઆઈ માઇનસ એક્સ તો પીઆઈનું મૂલ્ય છે 0.5 માઇનસ 0.15 બાદબાકી થાય એટલે 0.35 એટમોસ્ફિયર આવે તો હવે આપણી પાસે બે છે જો આ જ વસ્તુ કરી છે સેમ અહીંથી આ જે કર્યું છે એ જ કામ ત્યાં કર્યું છે પણ એ 65 એટમોસ્ફિયરે કર્યું હતું ને આ 0.60 એટમોસ્ફિયરે કર્યું હતું હવે બે પ્રક્રિયા સમાન જ થઈ છે હા આના પછી આપણે પ્રથમ ક્રમની આ સૂત્ર મૂક્યું હતું પણ મને વેગ અચળાંક કીધો હતો એટલે હવે મને વેગ કીધો છે પ્રક્રિયા વેગ તો પ્રક્રિયા વેગ માટે કે આપણે અહીંથી શોધો 2.23 ગુણ્યા 10⁻³ અને આનું આંશિક દબાણ બન્યું 0.35
બંનેનો તમે ગુણાકાર કરો 2.23 ગુણ્યા 0.35 એટલે 0.78 ગુણ્યા 10⁻³ થાય। તો વૈજ્ઞાનિક અંક પદ્ધતિ પ્રમાણે 10⁻⁴ એટમોસ્ફિયર, કારણ કે પ્રક્રિયા વેગ નક્કી કર્યો એટલે સાંદ્રતા એટમોસ્ફિયરમાં આવે, એટમોસ્ફિયર પ્રતિ સેકન્ડ આ રીતનો એકમ લખાય। એકમનો અડધો માર્ક હોય ભાઈ, એટલે એકમ રહ્યા ને એ સાચા લખવાના, કાં મોલ પ્રતિ લિટર પ્રતિ સેકન્ડ આવે, પણ એ મોલ પ્રતિ લિટર સાંદ્રતા હોય તો આવે, અહીંયા દબાણ આપેલું છે એટલે એટમોસ્ફિયર પ્રતિ સેકન્ડ। રેડી? હવે એક દાખલો બાકી છે, આ પેલા જોઈ લો, પછી એક દાખલો આપણે લઈ જો। એક પ્રયોગ, આ એસ્ટરની જળ વિભાજનની પ્રક્રિયા છે। 0, 30, 60 અને 90 સેકન્ડે પ્રક્રિયક એની સાંદ્રતાઓ આપણને આપેલી છે। આપણને એવું કીધું કે 30 અને 60 સેકન્ડ વચ્ચેના સમયગાળામાં સરેરાશ પ્રક્રિયા વેગ કેટલો, એક આ કીધું છે। બીજું આપણને એવું કીધું કે એસ્ટરના જળ વિભાજનની જે પ્રક્રિયા છે એ આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા હોય તો એ પ્રક્રિયાના વેગ અચળાંકનું મૂલ્ય શોધવાનું, એક આ કીધું છે। રેડી? એટલે બે પ્રશ્નો આપણી પાસે માગેલા છે, એમાં પહેલો તો સાવ સહેલો છે। જો એસ્ટરના જળ વિભાજનની પ્રક્રિયામાં 30 અને 60 સેકન્ડ, એટલે આ 30 અને 60, 30 સેકન્ડે સાંદ્રતા 0.31 અને 60 સેકન્ડે 0.17 છે। તો સીધો જ સરેરાશ પ્રક્રિયા વેગ આપણે શરૂઆત જ્યારે પ્રકરણની કરી હતી એ પ્રમાણે બરાબર સાંદ્રતા R2 - R1 છેદમાં T2 - T1, આ સરળ રીત, સાવ વિકલનીય વેગ સમીકરણ જે આપણે ભણ્યા, અભ્યાસ કર્યો એ પ્રમાણે। તો R2 એટલે 60 સેકન્ડે સાંદ્રતા છે 0.17 માઇનસ 30 સેકન્ડે સાંદ્રતા છે 0.31, આમાં એક માઇનસ આવે આગળ, કારણ કે પ્રક્રિયક માટે છે એટલે ઋણ આવે ને, આગળ આપણે ભણ્યા હતા, છેદમાં 60 સેકન્ડ માઇનસ 30 સેકન્ડ। તમે આની બાદબાકી કરો 0.17 માઇનસ 0.31, તો એ બાદબાકીનું મૂલ્ય 0.14 માઇનસ 0.14 છેદમાં 30, માઇનસ માઇનસ પ્લસ થઈ જાય એટલે 0.14 ભાગ્યા 30, એટલે તમે આનો ભાગાકાર કરો એટલે 4.67 ગુણ્યા 10⁻³ મોલ પ્રતિ લિટર પ્રતિ સેકન્ડ। પ્રક્રિયા વેગ જો ઓલામાં એટમોસ્ફિયર પ્રતિ સેકન્ડ લખ્યો તો અહીંયા મોલ પ્રતિ લિટર પ્રતિ સેકન્ડ, અને આનો ભાગાકાર દો ને 0.00467 આવે છે, એટલે મેં સીધો જ એનો વૈજ્ઞાનિક અંક પદ્ધતિ પ્રમાણે મૂકી દીધો જવાબ। હવે આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા હોય તો વેગ અચળાંક ગણો, તો અહીંયા પ્રયોગ 4 થયા છે। શરૂઆતમાં 0 સાંદ્રતાએ 30 સેકન્ડે 60 સેકન્ડે 90 સેકન્ડે, એટલે કુલ 4 પ્રયોગો થયા છે। રેડી? તો 4 આપણને 3 આમાંથી આપણને વેગ અચળાંક મળશે, અને 3 વેગ અચળાંકનો સરેરાશ લેવાનો। હું તમને એક શીખવાડું, બીજા તમારે કરવાના, એટલે ખાસ અહીંયા ધ્યાન રાખજો। એસ્ટરના જળ વિભાજનની પ્રક્રિયા, માની લો કે ઇથાઇલ એસિટેટ છે C2H5 વત્તા H2O, તો આનું જળ વિભાજન થાય તો એસિટિક એસિડ મળે અને ઇથેનોલ મળે। તો આપણે આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયાનો પ્રશ્ન ભણ્યા હતા કે આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયામાં પ્રક્રિયા વેગ ઇઝ ઇક્વલ ટુ K CH3COO C2H5 એસ્ટરની સાંદ્રતાના પ્રમાણમાં ચલે। એને પાણીની સાંદ્રતા આપણે અહીંયા લખતા નથી, કારણ કે પાણીની સાંદ્રતામાં ફેરફાર થતો હતો પણ ખૂબ ઓછો થતો હતો, એટલે એ સાંદ્રતા આપણે અચળ ગણી લીધી હતી, એટલે આપણે ખાલી એસ્ટરની સાંદ્રતાના જ સમપ્રમાણમાં થાય છે। તો હવે આના માટે મારે જો K શોધવો હોય તો હું સૂત્ર લખું 2.303 છેદમાં T log
પ્રક્રિયકની મૂળ સાંદ્રતા છેદમાં ટી સમયે સાંદ્રતા. હવે પહેલું 30 સેકન્ડે હું એનો વેગ અચળાંકનું મૂલ્ય નક્કી કરું છું. તો કે એને 1 કહી દઉં. K1 2.303 છેદમાં 30 સેકન્ડ લોગ શરૂઆતની સાંદ્રતા કેટલી? તો કે 0 સમયે જે સાંદ્રતા છે એની શરૂઆતની બની 0.55 છેદમાં ટી સમયે, એટલે સમય મેં લીધો 30 સેકન્ડ, તો 30 સેકન્ડે સાંદ્રતા છે 0.31. તો અહીંયા 2.303 ભાગ્યા 30 ગુણ્યા 0.55 ભાગ્યા 0.31 કરો અને એનો તમે લોગ જોશો. હું સીધો જ લોગ લખી નાખું છું ભાઈ. 0.2490 આનો ભાગાકાર કરી જે જવાબ આવે એનો તમારે લોગ જોવાનો. લોગ જોશો એટલે એનો લોગ આવશે 0.2490. તો એનું સાદુરૂપ આપતા વેગ અચળાંક મળે 1.93 ગુણ્યા 10⁻² પ્રતિ સેકન્ડ, આટલું મળે. પછી બીજું 60 સેકન્ડે સાંદ્રતા, 60 સેકન્ડે વેગ અચળાંક કેટલો? તો એને આપણે કહી દઈશું K2. તો 2.303 છેદમાં હવે લખશું 60 સેકન્ડ લોગ. હવે જો R0, તો R0 તો આ જ રહે, એ બદલાતો નથી. પ્રક્રિયકની જે મૂળ સાંદ્રતા શરૂઆતમાં લીધી હતી એટલી ને એટલી લેવાની. અહીંયા ધ્યાન રાખજો, આગળની નો લઈ લેતા. નહીં તો કે છે અહીંથી જોવે કે 60 સેકન્ડે ગણવાનું છે, આગળની સાંદ્રતા એ શરૂઆતની બની નહીં, શરૂઆતની સાંદ્રતા આ છે એટલે 0.55 છેદમાં 0.17 મૂકવાનું. પછી 90 સેકન્ડે ગણતા હોય તો શરૂઆતની તો આ જ રહેવાની છે, પણ એના છેદમાં 0.085 આવે. એટલે આ એક ખાસ ધ્યાન રાખવાનું. એટલે 0.55 ભાગ્યા 0.17, તો એનો તમે ભાગાકાર કરો 2.303 છેદમાં 60 ગુણ્યા આ બેનો ભાગાકાર કરી અને એનો લોગ લેવાનો. તો લોગ લેવાથી જવાબ આવશે 0.5099. તમારે ઘરે આનો ભાગાકાર કરવાનો, પછી એનો લોગ જોવાનો અને એનું મૂલ્ય આવે 1.957 1.957 ગુણ્યા 10⁻² પ્રતિ સેકન્ડ. ત્રીજી બાબત 90 સેકન્ડે એનો K3 નક્કી કરવાનો. આ તમારે કરવાનો હોમવર્ક. રેડી? K3 આવી જ રીતે સેમ, પણ એનો જવાબ રહ્યો એ તમને કહી દઉં 2.07 10⁻² પ્રતિ સેકન્ડ આવશે, આટલો આવશે. જવાબ લખી દીધો છે, આ કામ તમારે કરવાનું. હવે સરેરાશ વેગ અચળાંક K = K1 + K2 + K3 ભાગ્યા 3. જો અહીંયા 3 વેગ અચળાંક લીધા એટલે 3 વડે ભાગવાનું. તો K1 પહેલો આ, K2 બીજો આ અને K3 ત્રીજો આ. એ ત્રણેયનો સરવાળો ભાગ્યા શું કરવાનું? 3. રેડી? અહીંયા આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયાના દાખલાઓ પૂરા કરી છે. હવેનો જે અભ્યાસ છે એ વેગ અચળાંક ઉપર તાપમાનની અસર કઈ રીતે થાય એનો નેક્સ્ટ પીરિયડની અંદર અભ્યાસ આપણે કરશું. રેડી?